પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો. ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા એટલે કે પોસ્ચ્યુલેટ કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વધુ વિભાજન શક્ય નહીં બને. તેમણે આ કણોને પરમાણુ એવું નામ આપ્યું. અન્ય એક ભારતીય તત્વજ્ઞાની પકુધા કાત્યાયમે આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો અને કહ્યું કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આશરે તે જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુસિપસે સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને. ડેમોક્રિટસે આ અવિભાજ્ય કણોને પરમાણુઓ અર્થ અવિભાજ્ય કહ્યા. આ તમામ વિચારો તત્વજ્ઞાનીય એટલે કે દાર્શનિક માન્યતાઓ એટલે કે ફિલોસોફિકલ કન્સિડરેશન્સ પર આધારિત હતા. તેમજ 18મી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્યો થયા ન હતા. 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વો અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે તે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વો સંયોજાય છે અને તેઓ સંયોજાય ત્યારે શું થાય છે. રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોની એલ લેવોઇઝરે રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. રાસાયણિક સંયોગીકરણના નિયમો લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન. લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરેલા અનેક પ્રયોગો પછી રાસાયણિક સંયોગીકરણના નીચે દર્શાવેલા 2 નિયમોની રજૂઆત થઈ. દળ સંચયનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું દળમાં કોઈ ફેરફાર થાય છે? પ્રવૃત્તિ 1. નીચે દર્શાવેલા એક્સ અને વાય રસાયણોના જૂથો પૈકી કોઈ એક જૂથ પસંદ કરો. એક્સ 1 કોપર સલ્ફેટ 1.25 ગ્રામ. 2 બેરિયમ ક્લોરાઇડ 1.22 ગ્રામ. 3 લેડ નાઇટ્રેટ 2.07 ગ્રામ. વાય સોડિયમ કાર્બોનેટ 1.43 ગ્રામ. સોડિયમ સલ્ફેટ 1.53 ગ્રામ. સોડિયમ ક્લોરાઇડ 1.17 ગ્રામ. એક્સ અને વાયમાં દર્શાવેલી યાદીમાંથી કોઈ એક યુગ્મના પદાર્થોનું પાણીમાં અલગ અલગ 10 mlનું દ્રાવણ તૈયાર કરો. એક કોનિકલ ફ્લાસ્કમાં વાયનું દ્રાવણ લો અને એક નાની કસનળી એટલે કે ઇગ્નિશન ટ્યુબમાં થોડી માત્રામાં એક્સ દ્રાવણ લો. કસનળીને સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી 2 દ્રાવણો મિશ્ર ન થઈ જાય. ફ્લાસ્ક પર બૂચ લગાવો. ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક ફ્લાસ્કનું વજન કરો. હવે ફ્લાસ્કને થોડો નમાવીને એવી રીતે ગુમાવો કે જેથી તેમાં રહેલ એક્સ અને વાય દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય. હવે ફરીવાર ફ્લાસ્કનું વજન કરો. પ્રક્રિયા ફ્લાસ્કમાં શું થશે? શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે? ફ્લાસ્કના મુખ પર બૂચ એટલે કે કોક શા માટે લગાવીએ છીએ? શું ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થાય છે? દ્રવ્ય સંચયનો નિયમ સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. નિશ્ચિત પ્રમાણનો નિયમ લો ઓફ કોન્સ્ટન્ટ પ્રપોર્શન્સ. લેવોઇઝરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું કે કોણે તે શોધ્યું તેની સાથે તેને કોઈ સંબંધ નથી.
પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે, ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય. આમ 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. તેવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર હંમેશા 14:3 હોય છે, ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય કે ગમે તે પદ્ધતિથી તેને મેળવેલું હોય. આ ખ્યાલ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે, જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહે છે. પ્રાઉસ્ટે આ નિયમની રજૂઆત આ પ્રમાણે કરી હતી: રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. વૈજ્ઞાનિકોની હવે પછીની સમસ્યા આ નિયમોની યોગ્ય સમજૂતી આપવાની હતી. બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત પૂરો પાડ્યો. ડાલ્ટનને પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યના નાનામાં નાના કણો પરમાણુઓ છે. તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો પર આધારિત હતો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતે દ્રવ્ય સંચયના નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતના આધારે તમામ દ્રવ્યો, પછી તે તત્વ હોય કે સંયોજન હોય કે મિશ્રણ હોય, તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. આ સૂક્ષ્મ કણોને પરમાણુઓ કહે છે. આ સિદ્ધાંતની અભિધારણાઓ નીચે મુજબ દર્શાવી શકાય: 1. તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. 2. પરમાણુ અવિભાજ્ય કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી. 3. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. 4. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. 5. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. 6. આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. તમે હવે પછીના પ્રકરણમાં અભ્યાસ કરશો કે તમામ પરમાણુઓ હજી વધુને વધુ નાના કણોના બનેલા હોય છે. પરમાણુ શું છે? વોટ ઇઝ એન એટમ? શું તમે ક્યારે કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતો જોયો છે કે જે દિવાલો દ્વારા ઓરડો એટલે કે ખંડ બનાવે છે અને આવા ઓરડાઓના સમૂહથી ઇમારત તૈયાર થાય છે? આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોય છે? કોઈ કીડીના દર એટલે કે એન્ટ હિલનો પાયાનો એકમ શું હોય છે? તે રેતીનો એક નાનો કણ હોય છે. આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે. પરમાણુ કેટલા વિશાળ હોય છે? પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે. લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. પરમાણ્વીય ત્રિજ્યા નેનોમીટર એટલે કે NM માં મપાય છે. 1/10⁹ m બરાબર 1 nm. 1 m બરાબર 10⁹ nm. સાપેક્ષ કદ ત્રિજ્યા મીટરમાં 10⁻10. ઉદાહરણ હાઇડ્રોજન પરમાણુ. સાપેક્ષ કદ ત્રિજ્યા મીટરમાં 10⁻9. ઉદાહરણ પાણીનો અણુ. સાપેક્ષ કદ ત્રિજ્યા મીટરમાં 10⁸. ઉદાહરણ હિમોગ્લોબિનનો અણુ. સાપેક્ષ કદ ત્રિજ્યા મીટરમાં 10⁴. ઉદાહરણ રેતીનો કણ. સાપેક્ષ કદ ત્રિજ્યા મીટરમાં 10⁻². ઉદાહરણ કીડી. સાપેક્ષ કદ ત્રિજ્યા મીટરમાં 10⁻1.
ઉદાહરણ સફરજન. જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય કે આપણે તેમને અવગણી શકીએ તો પછી આપણે તેના વિશે શા માટે વિચારીએ? આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કારણ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુઓનું બનેલું છે. ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ પરંતુ તેમનું અસ્તિત્વ છે તથા આપણી દરેકે દરેક ક્રિયાઓ પર તેમની અસર પણ પડતી હોય છે. હવે આપણે આધુનિક તકનીકોની મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ જેમાં રહેલા પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ. વોટ આર ધી મોડર્ન ડે સિમ્બોલ્સ ઓફ એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ? તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો, અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. બર્ઝિલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય. શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હતા તેના નામ પરથી અપાતા હતા. ઉદાહરણ તરીકે કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું હતું. કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું જેનો અર્થ પીળો એવો થાય છે. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એટલે કે IUPAC એ તત્વોના નામોને મંજૂરી આપે છે. મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે. કોઈપણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરોમાં અને બીજો અક્ષર હંમેશા નાના એટલે કે લઘુલિપિ અક્ષરોમાં લખાય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન H, એલ્યુમિનિયમ Al નહીં કે Al, કોબાલ્ટ CO નહીં કે CO. કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈપણ અક્ષરને સંયુક્ત કરીને બનાવાય છે. ઉદાહરણ તરીકે ક્લોરીન Cl, ઝિંક Zn વગેરે. અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે. ઉદાહરણ તરીકે લોખંડની સંજ્ઞા Fe તેના લેટિન નામ ફેરમ પરથી રાખેલ છે. તે જ રીતે સોડિયમની સંજ્ઞા Na તથા પોટેશિયમની સંજ્ઞા K અનુક્રમે નેટ્રિયમ અને કેલિયમ પરથી રાખેલ છે. આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે. જ્યારે પણ તમે તત્વો વિશે અભ્યાસ કરો ત્યારે આપેલા કોષ્ટકનો ઉપયોગ કરો. આ સંપૂર્ણ કોષ્ટકને એક જ વખતમાં યાદ રાખવાની કોઈ જરૂર નથી. સમય સમય પર વારંવાર ઉપયોગ કરવાથી તમે જાતે જ આ સંજ્ઞા દર્શાવતા થઈ જશો. પરમાણ્વીય દળ એટોમિક માસ. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણ્વીય દળ હતો. તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. ચાલો આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઇડ દેટ ઇઝ CO નું ઉદાહરણ લઈએ. પ્રાયોગિક રીતે અવલોકાયેલું છે કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજાવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજનની સાથે સંયોજાય છે. ધારો કે આપણે પરમાણ્વીય દળ એકમને શરૂઆતના સમયમાં આ એકમને ટૂંકમાં AMU તરીકે દર્શાવાતું હતું, પરંતુ
IUPACની તાજેતરની ભલામણોના આધારે હવે તેને યુનિફાઈડ એકીકૃત દળ તરીકે લખાય છે. એક કાર્બન પરમાણુના દળ જેટલું લઈએ તો આપણે કાર્બનના પરમાણવીય દળને 1.0 વડે અને ઓક્સિજનના પરમાણવીય દળને 1.33 વડે દર્શાવી શકીએ. પરંતુ આ સંખ્યા એટલે કે આંકડાને પૂર્ણાંક સંખ્યા તરીકે અથવા પૂર્ણાંક સંખ્યાની શક્ય તેટલું વધુ નજીક દર્શાવવું વધુ અનુકૂળ રહેશે. વિવિધ પરમાણવીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એક એકમ તરીકે લીધું. નીચે દર્શાવેલા બે કારણોને લીધે તેને સુસંગત માનવામાં આવ્યું. ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે. આ પરમાણવીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણવીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેમ છતાં 1961માં પરમાણવીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. પરમાણવીય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને માન્ય પરમાણવીય એકમ તરીકે લેવાય છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુના દળ પ્રાપ્ત કરવામાં આવે છે. કલ્પના કરો કે એક ફળ વિક્રેતા કોઈપણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. તે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ 12 એકમ છે. 12 તરબૂચીય એકમ અથવા 12 ફળ દળ એકમ એટલે કે ફ્રૂટ માસ યુનિટ FMU તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે. તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે તે ફળોને સાપેક્ષ ફળ દળ એકમ FMUમાં વેચે છે. કોઈપણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન 12 પરમાણુના દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણવીય દળને વ્યાખ્યાયિત કરી શકાય છે. પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? હાઉ ડુ એટમ્સ એક્ઝિસ્ટ? મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અથવા સ્પર્શ કરી શકીએ છીએ. અણુ શું છે? વોટ ઇઝ અ મોલેક્યુલ? સામાન્ય રીતે અણુ 2 અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મકણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મકણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય. એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. તત્વના અણુઓ મોલેક્યુલ્સ ઓફ એલિમેન્ટ્સ. કોઈપણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે. આર્ગોન Ar, હિલિયમ He વગેરે જેવા અનેક તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે. પરંતુ મોટાભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુઓથી બનેલો છે. તેથી જ તે દ્વિપરમાણવીય અણુ O2 તરીકે ઓળખાય છે. જો 2ના બદલે 3 ઓક્સિજન પરમાણુઓ સંયોજાય તો ઓઝોન એટલે કે O3 મળે છે. કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવીયતા એટલે કે એટોમિસિટી કહે છે. ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. ચાલો આપણે કેટલાક તત્વોની પરમાણવીયતા જોઈએ. તત્વનો પ્રકાર, નામ, પરમાણવીયતા. અધાતુ આર્ગોન 1 પરમાણવીય, હિલિયમ
એક પરમાણવીય, ઓક્સિજન દ્વિપરમાણવીય, હાઇડ્રોજન દ્વિપરમાણવીય, નાઇટ્રોજન દ્વિપરમાણવીય, ક્લોરીન દ્વિપરમાણવીય, ફોસ્ફરસ ચતુપરમાણવીય, સલ્ફર બહુપરમાણવીય. ધાતુ સોડિયમ એક પરમાણવીય, લોખંડ એક પરમાણવીય, એલ્યુમિનિયમ એક પરમાણવીય, કોપર એક પરમાણવીય. સંયોજનોના અણુઓ મોલેક્યુલ્સ ઓફ કમ્પાઉન્ડ્સ. જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. કોષ્ટકમાં કેટલાક ઉદાહરણો આપેલા છે. સંયોજન સંયોજાતા તત્વો દળથી ગુણોત્તર. પાણી હાઇડ્રોજન ઓક્સિજન 1:8, એમોનિયા નાઇટ્રોજન હાઇડ્રોજન 14:3, કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ઓક્સિજન 3:8. પ્રવૃત્તિ 2. અણુઓમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દળ માટે કોષ્ટક તથા તત્વોના પરમાણુઓના દળ માટે કોષ્ટક જુઓ. કોષ્ટકમાં આપેલ સંયોજનોના અણુઓમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. પાણીના અણુઓમાંના પરમાણુઓની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ નોંધી શકાય છે. તત્વ દળથી ગુણોત્તર પરમાણવીય દળ U, દળ ગુણોત્તર પરમાણવીય દળ, સરળતમ ગુણોત્તર H 1 1 1/1 = 1 2 O 8 16 8/16 = 1/2 1. આમ પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર H:O = 2:1 છે. આયન એટલે શું? વોટ ઇઝ એન આયન? ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકો એટલે કે સ્પીસીઝના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે. આયન વીજભારિત કણ હોય છે અને તે ઘન વીજભારિત અથવા ઋણ વીજભારિત હોઈ શકે છે. ઋણ વીજભારિત આયનને એનાયન કહે છે અને ઘન વીજભારિત આયનને કેટાયન કહે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ NaCl લઈએ તો તેના ઘટક કણો તરીકે ઘન વીજભારિત સોડિયમ આયનો Na+ અને ઋણ વીજભારિત ક્લોરાઇડ આયનો Cl- હોય છે. આયન એક વીજભારિત પરમાણુ અથવા ચોખ્ખો એટલે કે નેટ વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહના બનેલા હોય છે. વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહ બહુપરમાણવીય આયન તરીકે ઓળખાય છે. આપણે આયનોના નિર્માણ વિશે પ્રકરણ 4માં વધુ અભ્યાસ કરીશું. આયનીય સંયોજન, જોડાતા તત્વો, દળથી ગુણોત્તર. કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ અને ઓક્સિજન 5:2. મેગ્નેશિયમ સલ્ફાઇડ મેગ્નેશિયમ અને સલ્ફર 3:4. સોડિયમ ક્લોરાઇડ સોડિયમ અને ક્લોરીન 23:35.5. રાસાયણિક સૂત્રો લખવા. રાઇટિંગ કેમિકલ ફોર્મ્યુલે. કોઈપણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે. આ માટે આપણે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજાવાની ક્ષમતા એટલે કે સંયોજન ક્ષમતા કમ્બાઇનિંગ કેપેસિટીનો અભ્યાસ કરવો જરૂરી છે. કોઈપણ તત્વની સંયોજાવાની શક્તિ અથવા ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહેવાય છે. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. કોઈપણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અથવા હથેળી સ્વરૂપે વિચારી શકાય. મનુષ્યને 2 હાથ તથા ઓક્ટોપસને 8 હાથ હોય છે. એક ઓક્ટોપસે અમુક મનુષ્યોને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. તમારા મત મુજબ એક ઓક્ટોપસ કેટલા મનુષ્યોને પકડી શકે? ઓક્ટોપસને O તરીકે અને મનુષ્યને H તરીકે દર્શાવો. શું તમે આ સંયોગીકરણ માટેનું સૂત્ર લખી શકો ખરા? શું તમે OH4 સૂત્ર મેળવો છો?
અહીં એચની નીચે દર્શાવેલ 4 એ ઓક્ટોપસ દ્વારા પકડાયેલ મનુષ્યોની સંખ્યા સૂચવે છે. કોષ્ટકમાં કેટલાક સામાન્ય અને બહુપરમાણવીય આયનોની સંજ્ઞાઓ દર્શાવેલી છે. આપણે હવે પછીના પ્રકરણમાં સંયોજકતા વિશે વધુ અભ્યાસ કરીશું. સંયોજકતા, આયનનું નામ, સંજ્ઞા, અધાત્વીય તત્વ, સંજ્ઞા, બહુપરમાણવીય આયન, સંજ્ઞા. 1. સોડિયમ Na+, હાઇડ્રોજન H+, એમોનિયમ NH4+, પોટેશિયમ K+, હાઇડ્રાઇડ H-, હાઇડ્રોક્સાઇડ OH-, સિલ્વર Ag+, ક્લોરાઇડ Cl-, નાઇટ્રેટ NO3-, કોપર 1, Cu+, બ્રોમાઇડ Br-, હાઇડ્રોજન કાર્બોનેટ HCO3-, આયોડાઇડ I-, 2. મેગ્નેશિયમ Mg2+, ઓક્સાઇડ O2-, કાર્બોનેટ CO3 2-, કેલ્શિયમ Ca2+, સલ્ફાઇડ S2-, સલ્ફાઇટ SO3 2-, ઝિંક Zn2+, સલ્ફેટ SO4 2-, આયન 2 Fe2+, કોપર 2 Cu2+, 3. એલ્યુમિનિયમ Al3+, નાઇટ્રાઇડ N3-, ફોસ્ફેટ PO4 3-, આયન 3 Fe3+. રાસાયણિક સૂત્ર લખતી વખતે તમારે નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, સોડિયમ ક્લોરાઇડ NaCl, આયર્ન સલ્ફાઇડ FeS, કોપર ઓક્સાઇડ CuO વગેરે. અહીં ઓક્સિજન, ક્લોરિન અને સલ્ફર અધાતુઓ છે અને તેઓને જમણી તરફ લખાય છે, જ્યારે કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને કોપર ધાતુઓ છે અને તેઓને ડાબી તરફ લખાય છે. બહુપરમાણવીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. જો બહુપરમાણવીય આયનની સંખ્યા 1 હોય તો કૌંસ દર્શાવવો જરૂરી નથી. ઉદાહરણ NaOH. સાદા સંયોજનોના સૂત્રો. ફોર્મ્યુલે ઓફ સિમ્પલ કમ્પાઉન્ડ્સ. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ એટલે કે સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. કોષ્ટકમાં કેટલાક આયનોની સંયોજકતાઓ દર્શાવેલ છે. તમે તેનો ઉપયોગ સંયોજનોના સૂત્રો લખવા માટે કરી શકો છો. સંયોજનોના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેઓની સંયોજકતાઓ લખીએ છીએ. ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાઓ ક્રોસ કરીએ છીએ. ઉદાહરણો. 1. હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર. સંજ્ઞા HCl, સંયોજકતા 1,1. તેથી હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર HCl છે. 2. હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણીનું સૂત્ર. સંજ્ઞા HS, સંયોજકતા 1,2. સૂત્ર H2S છે. સંજ્ઞા HO, સંયોજકતા 1,2. સૂત્ર H2O. 3. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર. સંજ્ઞા CCl, સંયોજકતા 4,1. સૂત્ર CCl4. આયનીય સંયોજનોના સૂત્રો તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌપ્રથમ આપણે ધન આયનની સંજ્ઞા Mg2+ લખીએ છીએ. ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા Cl- લખીએ છીએ.
ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ. 4. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર. સંજ્ઞા MgCl વીજભાર +2 1 તેથી મેગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર MgCl2 છે. આમ મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક Mg2+ આયન માટે 2 ક્લોરાઇડ Cl- આયનો હોય છે. અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતોલિત કરતા હોવા જોઈએ અને સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. અત્રે નોંધનીય છે કે રાસાયણિક સૂત્રમાં આયનો પરના વીજભાર દર્શાવાતા નથી. કેટલાક વધુ ઉદાહરણો. એ. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર. સંજ્ઞા AlO વીજભાર 3 + 2 સૂત્ર Al2O3. બી. કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર. સંજ્ઞા CaO વીજભાર 2 + 2 અહીં બંને તત્વોની સંયોજકતાઓ સમાન છે. તમે Ca2O2 પ્રકારનું સૂત્ર મેળવી શકો, પરંતુ આપણે તેને સરળ રીતે CaO તરીકે દર્શાવી શકીએ. સી. સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર. સંજ્ઞા NaNO3 વીજભાર 1 + 1 સૂત્ર NaNO3. ડી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર. સંજ્ઞા CaOH વીજભાર 2 + 1 સૂત્ર CaOH2. અત્રે નોંધનીય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH2 છે, નહીં કે CaOH2. જ્યારે સૂત્રમાં 2 કે તેથી વધારે સમાન આયનો હાજર હોય ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. અહીં કૌંસ કરીને દર્શાવેલ OHની નીચેની તરફ 2 એ દર્શાવે છે કે એક કેલ્શિયમ પરમાણુ સાથે 2 હાઇડ્રોક્સિલ એટલે કે OH સમૂહો જોડાયેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે. ઈ. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર. સંજ્ઞા NaCO3 વીજભાર 1 + 2 સૂત્ર Na2CO3. ઉપર દર્શાવેલ ઉદાહરણમાં માત્ર એક જ આયન હોવાથી કૌંસ દર્શાવવાની જરૂર નથી. F. એમોનિયમ સલ્ફેટનું સૂત્ર. સૂત્ર NH4SO4 વીજભાર 1 + 2 સૂત્ર NH4 આણ્વીય દળ અને મોલ સંકલ્પના. મોલેક્યુલર માસ એન્ડ મોલ કન્સેપ્ટ. આણ્વીય દળ મોલેક્યુલર માસ. આપણે પરમાણ્વીય દળ વિશે ચર્ચા કરી. આ સંકલ્પના વધુ પ્રસાર પામીને આણ્વીય દળોની ગણતરી કરી શકાય છે. કોઈપણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. આમ આ દળ અણુનું સાપેક્ષ દળ છે, જેને પરમાણ્વીય દળ એકમ યુમાં દર્શાવવામાં આવે છે. સૂત્ર એકમ દળ. ફોર્મ્યુલા યુનિટ માસ. કોઈપણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોનો સરવાળો છે. જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય છે તે જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી થાય છે. ફરક માત્ર એટલો જ છે કે એકમ સૂત્ર આ શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે કરીએ છીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ. ઉપર ચર્ચા કર્યા મુજબ તેનું સૂત્ર એકમ NaCl છે. તેના એકમ સૂત્ર દળની ગણતરી નીચે પ્રમાણે થાય છે: 1 × 23 + 1 × 35.5 = 58.5 U. મોલ સંકલ્પના. મોલ કન્સેપ્ટ. એક ઉદાહરણ લઈએ કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને છે. 2H2 + O2 gives 2H2O. ઉપરયુક્ત પ્રક્રિયા સૂચવે છે કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના એક અણુ સાથે સંયોજાઈ
પાણીના 2 અણુ બનાવે છે અથવા હાઇડ્રોજન અણુના 4U ઓક્સિજન અણુના 32U સાથે સંયોજાઈ 36U જેટલા પાણીના અણુ બનાવે છે. ઉપરયુક્ત સમીકરણ પરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે કોઈપણ પદાર્થની માત્રા એટલે કે જથ્થાને તેના દળ અથવા તેના અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય, પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે. તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવો તેના કરતાં અણુઓ કે પરમાણુઓના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ છે. તેથી એક નવો એકમ મોલ રજૂ કરાયો. કોઈપણ ઘટક એટલે કે પરમાણુ, અણુ, આયન અથવા કણના 1 મોલ જથ્થામાં તેની જેટલી સંખ્યા હોય છે તેટલી જ સંખ્યા તેના પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની એટલે કે અણુઓ, પરમાણુઓ કે આયનો સંખ્યા 6.022 × 1023 જેટલી નિશ્ચિત હોય છે. તે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્ય છે. આ સંખ્યાને ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના માનમાં એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો અંક N0 દ્વારા દર્શાવાય છે. કહેવાય છે 1 મોલ એટલે કે કોઈપણ વસ્તુના = 6.022 × 1023 વસ્તુની સંખ્યા. જેમ 1 ડઝન = 12 નંગ, 1 ગ્રોસ = 144 નંગ ગણીએ તેમ સંખ્યાના સંદર્ભમાં મોલ, ડઝન અને ગ્રોસ કરતાં વધુ ફાયદાકારક છે, કારણ કે કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ નિશ્ચિત હોય છે. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ 1 ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણ્વીય દળ કે આણ્વીય દળ છે. તત્વનું પરમાણ્વીય દળ આપણને એક પરમાણુનું દળ પરમાણ્વીય દળ એકમ યુમાં દર્શાવે છે. તત્વના 1 મોલ પરમાણુઓનું દળ કે જે 1 મોલર દળ તરીકે ઓળખાય છે તેનું મૂલ્ય મેળવવા આપણે સમાન આંકડાકીય મૂલ્ય લઈએ છીએ, પરંતુ તેના એકમ યુને બદલે G દર્શાવીએ છીએ. પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણ્વીય દળ પણ કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ = 1U. તેથી હાઇડ્રોજનનું ગ્રામ પરમાણ્વીય દળ = 1G છે. 1U હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1G હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 × 1023 જેટલા હાઇડ્રોજન પરમાણુઓ ધરાવે છે. તેવી જ રીતે 16U ઓક્સિજન એ માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16G ઓક્સિજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 × 1023 જેટલા ઓક્સિજન પરમાણુઓ ધરાવે છે. અણુનું ગ્રામ આણ્વીય દળ અથવા આણ્વીય દળ શોધવા માટે આપણે તેના આણ્વીય દળ જેટલું જ સંખ્યાત્મક મૂલ્ય લઈએ છીએ, પરંતુ ઉપર દર્શાવ્યા પ્રમાણે તેનો એકમ યુના બદલે G લઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણે પહેલેથી ગણતરી કરી ચૂક્યા છીએ કે H2Oનું આણ્વીય દળ 18U છે. તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે 18U પાણી માત્ર એક પાણીનો અણુ ધરાવે છે. 18G પાણી 1 મોલ પાણીના અણુ ધરાવે છે કે જે પાણીના 6.022 × 1023 અણુ હશે. રસાયણશાસ્ત્રીઓને કોઈપણ પ્રક્રિયા કરતી વખતે અણુઓ અને પરમાણુઓની સંખ્યાની જરૂર પડે છે. તે માટે તેઓએ દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે, જે નીચે પ્રમાણે થઈ શકે છે. 1 મોલ = 6.022 × 1023 સંખ્યા ગ્રામમાં સાપેક્ષ દળ. આમ રસાયણશાસ્ત્રીઓએ દર્શાવેલ ગણતરીનો એકમ મોલ છે. ઈસવીસન 1896ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો, જે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે ઢગલો અથવા થપ્પી. કોઈ પદાર્થના અણુઓ કે પરમાણુઓનો એક ઢગલા સ્વરૂપે વિચાર કરી શકાય. 1967માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ.
કે જેના દ્વારા પરમાણુઓ અને અણુઓની મોટી સંખ્યા એટલે